શ્રોતા મિત્રો, હવે રજૂ કરીએ છીએ પ્રાસંગિક. વિષય છે વિશ્વ મહિલા હિંસા વિરોધી દિવસ. સંપાદન અને પઠન તૌફીક સમા. દર વર્ષે 25 નવેમ્બરે લોકોની વિચારસરણી બદલવા અને મહિલાઓને તેમના અધિકારો આપવાના ઉદ્દેશ્ય સાથે વિશ્વ મહિલા હિંસા વિરોધી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 25 નવેમ્બર 1960 ના રોજ ડોમિનિકન શાસક રાફેલ તુજોલીની સરમુખત્યાર શાહીનો પેટ્રિયા મર્સડીઝ મારિયા અર્જેન્ટિના અને એન્ટોનિયો મારિયા ટેરેસા દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. પછી તે શાસકના આદેશ મુજબ ત્રણેય બહેનોની નિર્દયતાથી હત્યા કરવામાં આવી. ત્યારથી 1981માં લેટિન અમેરિકા અને કેરેબિયન નારીવાદી એન્સેટ્રોસના કાર્યકરોએ 25 નવેમ્બરના રોજ મહિલાઓ સામેની હિંસાનો સામનો કરવા અને ત્રણેય બહેનોની પુણ્યતિથિ ઉજવવાનો આદેશ આપ્યો. 17 ડિસેમ્બર 1999ના રોજ સંયુક્ત રાષ્ટ્ર સંઘે આ દિવસને સત્તાવાર ઠરાવ તરીકે અપનાવ્યો. ત્યારબાદ કાર્યકરો દ્વારા મહિલા પર થતી હિંસા અંગે જાગૃતિ લાવવા માટે 25 નવેમ્બર વિશ્વ મહિલા હિંસા વિરોધી દિવસ તરીકે ઉજવાય છે. જ્યારે આ દિવસની આંતરરાષ્ટ્રીય ડે તરીકે ઉજવણી માટે 1981માં યુનાઇટેડ નેશન દ્વારા ઠરાવ પસાર કરાયો હતો. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ મહિલાઓ સામે થતી હિંસા અટકાવવાનો અને મહિલાઓના મૂળભૂત માનવ અધિકારો અને લિંગ સમાનતા વિશે જાગૃતિ લાવવાનો છે. દર વર્ષે આ ખાસ દિવસને 16 દિવસની વિશેષ સક્રિયતાની શરૂઆત તરીકે જોવામાં આવે છે, જે 10મી ડિસેમ્બરના રોજ વિશ્વ માનવ અધિકાર દિવસ સુધી ચાલે છે. યુનાઇટેડ નેશનનું કહેવું છે કે હિંસાનો અનુભવ કરનારી માત્ર 40%થી ઓછી મહિલાઓ અને છોકરીઓ જ કોઈક પ્રકારની મદદ લે છે. આ અર્થમાં આ દિવસ વધુ સુસંગત બને છે. દરેક દેશ અને સંસ્કૃતિમાં મહિલાઓ તેમની તમામ વિવિધતામાં હિંસા અને બળજબરીથી મુક્ત રહે તે સુનિશ્ચિત કરવા માટે વધુ પગલાંની જરૂર છે. ભારતમાં આંતરિયાળ વિસ્તારોમાં સ્ત્રીઓને પુરુષ સમકક્ષ આદરભાવ, શિક્ષણ અને સામાજિક મર્યાદાઓ અંગે હજુ પણ કેટલાક સ્થળે જાગૃતિ કેળવાઈ નથી. સામાજિક માન્યતાઓ અને રિવાજો મહિલાઓ માટે અવરોધક બની રહી છે. ત્યારે દેશમાં જમાના પ્રમાણે ધીરે ધીરે સમાજના વિચારો અદ્યતન થયા છે અને પુરુષ સમોવડી સ્ત્રીઓને સ્થાન મળી રહ્યું છે. યુએન અને ઇન્ટરનેશનલ પાર્લામેન્ટરી દ્વારા ઉજવણી રૂપે સરકાર, એનજીઓ, આંતરરાષ્ટ્રીય સંગઠનો અને સામાજિક સંસ્થાઓ સાથે વિચાર વિમર્શ કરીને મહિલાઓ વિરોધી થતી હિંસા નાબૂદ કરવા માટે તેમને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે. ત્યારે દેશ અને રાજ્યમાં મહિલા આયોગ અને અન્ય સામાજિક સેવા સંસ્થાઓ મહિલાઓના અધિકારો માટે લડત ચલાવી રહ્યા છે. પરંતુ જ્યાં સુધી સમાજના મહિલા વિરોધી માન્યતા દૂર કરવામાં નહીં આવે તેમજ ભારતીય સંસ્કૃતિમાં તેમને પુરુષ સમાન ગણવામાં નહીં આવે ત્યાં સુધી મહિલા સન્માન નહીં મળી શકે. ગ્રામ્ય વિસ્તારમાં સ્ત્રીઓ અને છોકરીઓને શિક્ષણનો જેવો જોઈએ તેવો અધિકાર આપવામાં આવતો નથી. મહિલાઓના અવાજોને દબાવવાનો પ્રયાસ પણ કરવામાં આવે છે. આ ઉપરાંત શહેરોમાં મહિલા કે બાળકીઓને રાત્રિના સમયે ઘરની બહાર નીકળે તો પરિવાર માટે સુરક્ષાનો પ્રશ્ન બની જાય છે. મહિલાઓની અંદર એટલી શક્તિ છે કે તે ધારે તે કરી શકે છે. આજની નારી દરેક ક્ષેત્રમાં આગળ પડતી છે. જોવા જઈએ તો કોર્પોરેટ, એન્જિનિયર, બિઝનેસ, શિક્ષણ અને રાજકીય વગેરે ક્ષેત્રોમાં મહત્વનું યોગદાન મહિલાઓનું રહ્યું છે, જેમાં ધીરે ધીરે ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ પુરુષ સમોવડી બની રહી છે. મહિલાઓ ઘરનું કામ, બાળકોનું પાલન પોષણની જવાબદારી ઉપરાંત વ્યવસાય ક્ષેત્રે નિષ્ઠાપૂર્વક કાર્ય કરીને ઉમદા કાર્ય કરે છે. મહિલાઓના અધિકારો માટે ઘણા કાયદાઓ બન્યા છે. આજે પણ ઘણા દેશોમાં તેમને અધિકારો નથી મળ્યા કે જેનાથી કહી શકીએ કે તેઓ સ્વસ્થ સમાજમાં જીવે છે. તેમ છતાં ઘરેલુ હિંસા એક અલગ મુદ્દા તરીકે ઉભરી આવે છે. સંયુક્ત રાષ્ટ્રનું માનવું છે કે આ સમસ્યામાંથી છુટકારો મેળવવો બિલકુલ અશક્ય નથી. આવા પુરાવો સ્પષ્ટપણે જોવા મળે છે કે મહિલાઓ અને છોકરીઓ સામેની હિંસા અટકાવી શકાય છે. આ માટે વ્યાપક ધોરણે કાર્ય કરવું પડશે, જેથી આવી સમસ્યાઓના મૂળ કારણનો ઉકેલ લાવવામાં, હાનિકારક રીતિ રિવાજો બદલવા અને બાકી રહેલી મહિલાઓને આવશ્યક સેવાઓ પૂરી પાડવામાં મદદ મળી શકે. કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા 25 નવેમ્બરને મહિલાઓ સામેની હિંસા નાબૂદી દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. જે સંદર્ભે અભિયમ 181 હેલ્પલાઇન દ્વારા દેશના વિવિધ વિસ્તારોમાં જનજાગૃતિ કાર્યક્રમ યોજાય છે, જેમાં મહિલાઓ, યુવતીઓ અને વિદ્યાર્થીનીઓ ઉપર થતી શારીરિક, માનસિક, જાતીય અને ઘરેલુ હિંસાથી વાકેફ કરી બચાવ અને કાયદાકીય સંરક્ષણના પગલાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવે છે. ચાલો મહિલાઓ માટે હિંસા વિનાના સમૃદ્ધ ભવિષ્યની સ્થાપના કરવાનો સંકલ્પ કરીએ. હમણાં જ આપ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા, જેનો વિષય હતો વિશ્વ મહિલા હિંસા વિરોધી દિવસ. સંપાદન અને પઠન તૌફીક સમા.
પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.